સ્વર્ગમાં અમારા પરમપિતા પરમેશ્વર, તમારા નામને માન મહિમાને ગૌરવ મળો એવા અમારા ધન્ય થતાના નામમાં આપ સર્વનો હું રમેશ અતારુત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આજનો દિવસ આપણા જીવનમાં પિતા બાપે પૂરો પાડ્યો અને આજની આ તક આપણને આપી છે કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વચનો વાંચવાને માટે પિતા બાપ મારી સહાયતા મદદ કરે અને આ વચનો સાંભળનાર તમામ લોકોને પણ સહાયતા મદદ કરે એવી એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. ટૂંકી પ્રાર્થના કરીશું. હે શન્યુના દેવો બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારું રક્ષણ કરો છો અને આ નવીન દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા, અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. વાંચવામાં પણ પ્રભુ સહાયને મદદ કરજો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અમારું રક્ષણ કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા પુત્રના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય. યહોવા શું ચાહે છે? હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? જે સાધુશીલતા પાળે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે જે પોતાની જીભે ચાડી કરતો નથી તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી અને પોતાના પાડોશી પર તહોમત મૂકતો નથી, જેની દૃષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે, પણ જે યહોવાના ભક્તોને માન આપે છે અને જે પોતાના હિત વિરુદ્ધ સોગંદ ખાઈને ફરી જતો નથી, જે પોતાના નાણાં વ્યાજે આપતો નથી અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી, એવા કામ કરનાર કદી ડગશે નહીં. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતાજી, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો. દિવસને માટે જોઈએ તમામ સારા વાળા તમારા ભંડારમાંથી તે ભરપૂરીમાં પૂર્ણ પડે તમારો આભાર માનીએ છીએ. આજના જે વચનો વાંચવામાં આવે એ વચનોને પિતા બાપ તમે આશીર્વાદિત કરો અને વચનો દ્વારા કોઈક એક આત્મા તમારા નામની અંદર જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પુકારો કરીને હર્ષો નાદ કરે તેવી કૃપા તમે થવા દો. આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે તેવા તમામ ભાઈ બહેનો પર તમારી આશીષની વરસાદ થવા દો અને બીજા ઘણા લોકોના હૃદયો તમે સ્પર્શો કે જેઓ તમારા વચનો સાંભળે, વાંચે અને તમારા માર્ગોમાં ચાલે. વિશેષ પિતા બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આ પૃથ્વી પર જાત જાતના બંધનો છે, ઘણા નશાના બંધનો છે, ઘણા બીજા અનૈતિક બંધનો છે. એ સબ તમામ બંધનોને તમે તોડી નાખો. ઘણી જાતની વિપત્તિઓ છે, આફતો છે, તકલીફો છે. એ તમામ વિપત્તિઓ, આફતો, તકલીફોને તમે દૂર કરો અને તમારા બાળકોને તમે સાચો સંભાળો, તેઓની સહાયતા મદદ કરો. તેઓને જોઈતા તમામ સારા માણસ તમારા આખો ભંડારમાંથી તેઓને મળી રહે તેની માટે તમારી કૃપા થવા દો. આદિ વ્યાધિ, રોગોપાધિ અને પૃથ્વી પરની શૈતાનની તમામ બાબતોથી તમે આમ સગડાઓને સાચવો સંભાળો અને અમારી સાથે એને પાસે રહો. શેષ પિતા બાપ, તમારો આપવું ખૂબ જ દર્દી છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હંમેશ તૈયાર હોઈએ. એને માટે તમે અમને તૈયાર કરો, તમારા માર્ગો અમને બતાવો અને તમારા માર્ગો અમે ચાલવાને માટે અમારી સહાયતા મદદ કરો. અમને શક્તિ, સામર્થ્ય અને બળબુદ્ધિ પણ પૂરા પાડો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો. આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો. અમારા દેશના રાજનેતાઓની શારીરિક તંદુરસ્તી બક્ષો. અમે પડપડના પાપી મનુષ્ય છીએ અને અમારા શુદ્ધ હોકો દ્વારા અમે તમારી સમક્ષ આવીને તમને કાળાવાળા કરીએ છીએ. ત્યારે પિતા બાપ, અમારા પાપોને અમને ક્ષમા કરો અને અમારો તમારા બાળકો તરીકે સ્વીકાર કરો.
અમારા પાપોની કબૂલાત કરતા અને આ તમામ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસીહી અને મધ્યસ્થી ઈસુ મસીહ જે કાલવરના પહાડ પર બંધાયા કૃષે જડાયા ડટાયા ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો ને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.